માંગો 20 ને આપે 30 તો બોલો બધા પ્રેમથી જય દ્વારકાધીશ. તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું આજનું બધાને મારું નાના એવા મિની બ્લોગમાં. તો આજે હું જવાનું છું ભગોડામાં મોગલના પાટોત્સવમાં. 30મો પાટોત્સવ છે ભગોડામાં મોગલનો. હાલો આવી જાઓ બધા. ટાટા કાણીબેન, ટાટા મળી, ટાટા. આવશે વિશાલભાઈ બાંભણિયાજી આપણે યારે રાતને દિવસ આપણો સપોર્ટ સિસ્ટમ આપણો ખાસ કલેજો. તો હેલો આવશે. આવ કલેજ આવ. કેમ છે કલેજ? બસ મજા મજા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મજા મજા. હાલો તો બેઠી જાવ. હાલો ગાડી બેઠી જાય યાર. ગાડીમાં એક જરાય પેટ્રોલ છે નહીં, તો આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. આ જોઈ શકો છો. જો આપણી ગાડીમાં પેટ્રોલ મુદ્દા એટલું છે જ નહીં, ગાડીમાં પેટ્રોલ જ નથી, એટલે આવી ગયા સીધા પેટ્રોલ પંપે. હોટલ અમે ઉભા છે ચા પાણી પીવા. ચા પાણી પીને હવે નીકળશું આગળ. લાલભાઈ ચા કેચો ને? ચા કેચો? ચા ચા વગર નો હાલો ભાઈ. ચા પેલા હાલો તો મિત્રો ચા પાણી પી નીકળી જાય છે હવે સીધા ભગોડા તરફ. તમે જોઈ શકો છો મિત્રો, અહીંથી ટ્રાફિક ફૂલ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો અમે ગાડી કરી દીધી છે પાર્કિંગ. તમે જોઈ શકો છો અમે ગાડી બહુ બારોબાર પાર્ક કરી છે, કેમ કે અંદર જવાયની જગ્યા જ નથી. અત્યારથી જો આ પાર્કિંગ થઈ ગયું છે. અને માનું મંદિર તો અહીંથી ઘણું હેઠું છે. ફાઇનલી મિત્રો અમે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવવા, પણ અંદર આયા કેમેરો અલાઉડ નથી, એટલે તમે બહારથી દર્શન કરી લો. જય માં મોગલ. મોગલને હવે લેવા જાય છે અમે પ્રસાદી. મિત્રો અમે પ્રસાદી લઈ લીધી છે ને અમે હવે જઈએ છીએ આગળ. મિત્રો ભગોડાની અંદર કેટલું પબ્લિક થાય તમને લાઈવ દેખાડો. જો ખાલી એકવાર તમે જો. સીતારામ બરીડભાઈ. સીતારામ.
એટલું જ પબ્લિક છે. બધા વહી આવો. મિત્રો તો ડાયરો થઈ ગયો છે પૂરો ને અમે જઈએ છીએ હવે ઘર તરફ. તમે જોઈ શકો છો અત્યારે પબ્લિક રોડ ઉપર એટલું જ છે. બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. નવા હોય તો લાઈક શેર ફોલો કમેન્ટ, ન હોય તો લાઈક શેર કમેન્ટ અને કમેન્ટમાં જયમાં મોગલ લખવાનું ભૂલતા નહીં. તે છે આપણી ગાડીની પાર્કિંગ વે. જો ભાઈ તમે નજર રાખો, મારી ગાડીમાં એટલું આ ઝાકળ પડ્યું છે. તો હવે બે ગાડીને સાફ કરી નાખું છું. લઈ લો ગાડીમાં ઝાકળ કેટલું પડ્યું જોવો ખાલી તમે. મિત્રો ભગોડાથી નીકળી ગયા છે અમે રોડની બહાર અને હવે અમે જઈએ છીએ કેરાળા ઉકા દાદા અને માલા દાદા એ દર્શન કરવા. રેડિયોમાં તમે બધા કન્ટિન્યુ રહેજો. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણા બાંભણિયા પરિવારના ઉકા દાદા અને માલા દાદાના મંદિરે. તમે જોઈ શકો છો શ્રી ઉકા દાદા માલા દાદા આશ્રમ કેરાળા. હાલો હવે હું તમને દર્શન કરાવું અને હું પણ દર્શન કરી લઉં. ઉકા દાદાના દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરાવી દીધા. આવેલો પથ્થર છે મહાદેવના દર્શન કરી. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે ડુંડાસ વસરા દાદાના દર્શન કરવા માટે. દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવી લીધા. હવે અમે નીકળશું સીધા ઘરે, કેમ કે બપોર થઈ ગયા છે ને અમે હજુ સુધી ઘરે નથી પહોંચ્યા, એટલે અહીંથી ડાયરેક્ટ નીકળશું અમે ઘરે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય.